શિક્ષકોની અલગ અલગ વિભાગમાં ભરતીને લઈને એક મહત્વની અપડેટ સામે આવી રહી છે. પ્રી પ્રાઇમરી, પ્રાઇમરી, ઉચ્ચતર પ્રાથમિક વિભાગથી લઈને માધ્યમિક વિભાગ દરેક વિભાગમાં શિક્ષકોની ભરતી જાહેર કરવામાં આવી છે. શિક્ષકો સિવાય હોસ્ટેલ માટે વોર્ડન, રેક્ટર, પીટી શિક્ષક જેવી વિવિધ પોસ્ટ પર પણ ભરતી જાહેર કરવામાં આવી છે. તો મિત્રો, આ જે ભરતી છે તે શિક્ષકોની અલગ અલગ જિલ્લા કક્ષાએ કરવામાં આવી રહી છે. વિગતવાર માહિતી શું છે તે જોઈએ. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. મિત્રો, સૌથી પહેલાં જે ભરતી છે તે કેળવણી મંડળ સંચાલિત પામોલ વિદ્યાધામમાં શિક્ષકોની ભરતી કરવામાં આવી રહી છે. જેમાં પ્રી પ્રાઇમરી, પ્રાઇમરી, ઉચ્ચતર પ્રાથમિક વિભાગ, માધ્યમિક વિભાગમાં વિષય છે તમામ. લાયકાતમાં પીટીસી કરેલ, પ્રી પીટીસી કરેલ, બીએસસી, એમએસસી, બીએડ, બીએ, એમએ બીએડ કરેલ ઉમેદવાર આમાં ભાગ લઈ શકશે. બીજો જે માધ્યમ છે તે ગુજરાતી માધ્યમ, જેમાં ઉચ્ચતર પ્રાથમિક વિભાગ તથા પ્રાથમિક વિભાગમાં વિષય છે તમામ. બીએ, એમએ બીએડ કરેલ ઉમેદવારો આમાં શિક્ષક બની શકશે. અંગ્રેજી માધ્યમમાં તમામ વિભાગ માટે કોમ્પ્યુટરની જે પોસ્ટ છે તેમાં લાયકાત બીસીએ, એમસીએ, પીજીડીસીએ કરેલ ઉમેદવાર આમાં ભાગ લઈ શકે છે. માધ્યમ તમામ એટલે કે અંગ્રેજી, ગુજરાતી, અંગ્રેજી, હિન્દી વિભાગ તમામ વિભાગોમાં વોચમેન દિવસ અને વોચમેનની જે પોસ્ટ છે તેના માટે દિવસ માટે વોચમેનની જરૂરિયાત છે. લાયકાતમાં નિવૃત્ત સૈનિક હોય, શાળાના અનુભવી હોય તેવા ઉમેદવાર ભાગ લઈ શકે છે. તો મિત્રો, અંગ્રેજી માધ્યમના શિક્ષક માટે અંગ્રેજી ભાષા પર પ્રભુત્વ હોવું જરૂરી છે. નોંધ આપેલ છે 7 દિવસની અંદર દરેક ઉમેદવારોએ પોતાની અરજી નીચે આપેલ સરનામે વોટ્સઅપ અથવા ઈમેલથી મોકલી આપવાની રહેશે. ઇન્ટરવ્યૂ માટે 10 દિવસ બાદ ફોનથી જાણ કરવામાં આવશે. કોઈ પણ એક નંબર અથવા તો ઈમેલ પર જ અરજી કરવાની રહેશે. અરજીમાં કયા વિષય અને કયા વિભાગમાં અરજી કરો છો તેની સ્પષ્ટતા કરવી. ફોન નંબર 9924547813, ઈમેલ આઈડી thesunshinepamol@gmail.com. સ્થળ છે પામોલ વિદ્યાધામ, પામોલ બસ સ્ટેન્ડની બાજુમાં, મુકામ પામોલ, તાલુકો બોરસદ, જિલ્લો આણંદ. બીજી જે શિક્ષકોની તથા શિક્ષક સ્ટાફની જે ભરતી છે તે છે જયકા જન સહાયક ટ્રસ્ટ સંચાલિત ભરતી કરવામાં આવી રહી છે. શિક્ષકોની જે ભરતી છે તે વર્ષ 2023થી શરૂ થયેલ ગુજરાત સરકાર માન્ય ધોરણ 6, 7 અને 8ના દીકરા તથા દીકરીઓ માટે આવનાર વર્ષોમાં ક્રમશઃ ધોરણ 12 સુધીની રેસિડેન્શિયલ સ્કૂલ માટે શિક્ષકો તથા સ્ટાફ જોઈએ છે. તો સૌથી પહેલા ધોરણ 6 થી 7, 8 માટે શિક્ષકોની જે ભરતી છે તેમાં વિષય છે ગણિત. લાયકાતમાં બીએસસી, બીએડ, પીટીસી કરેલ ઉમેદવાર. વિજ્ઞાન વિષયમાં બીએસસી પ્લસ બીએડ પ્લસ પીટીસી કરેલ ઉમેદવાર અરજી કરી શકે છે. ગુજરાતી વિષય માટે બીએ પ્લસ બીએડ અને પીટીસી કરેલ ઉમેદવાર અરજી કરી શકે છે. કોમ્પ્યુટરના વિષય માટે બીસીએ કરેલ ઉમેદવાર અરજી કરી શકે છે. ચિત્રકામ, આર્ટ એન્ડ ક્રાફ્ટ માટે આર્ટ ટીચરને લગતો અભ્યાસ કરાવવાનો રહેશે. પીટી વિવિધ રમતગમતના નિષ્ણાત શિક્ષક કોચ, તેમાં બીપીઈડી, એમપીઈડી ઓનલી લેડી પીટી ટીચર રિક્વાયર્ડ, એટલે કે આ ફક્ત પીટી ટીચરની જે પોસ્ટ છે તેના માટે ફક્ત લેડીઝ ટીચર હોય, મહિલા ટીચર હોય તેવા ઉમેદવાર જ ભાગ લઈ શકે છે. તો ગણિત, વિજ્ઞાન અને ગુજરાતીના શિક્ષકો માટે કોઈ પણ વર્ષમાં ટેટ પાસ કરેલું આવશ્યક છે. હવે મિત્રો, નોંધ આપેલ છે કે ગણિત હોય, વિજ્ઞાન હોય અને ગુજરાતી વિષય તેના માટે શિક્ષકો આ જે વિષય છે તેના માટે શિક્ષકોની જે ભરતી છે, આ શિક્ષકોની ભરતી માટે તમે કોઈ પણ વર્ષમાં ટેટ પરીક્ષા પાસ કરેલી હોય તો તે માન્ય ગણવામાં આવશે.
કોમ્પ્યુટર અને ઇન્ટરનેટનું જ્ઞાન જરૂરી છે. નિવૃત્ત આચાર્ય શિક્ષકો પણ અરજી કરી શકે છે. હવે હોસ્ટેલ માટે વોર્ડન રેક્ટરની જે પોસ્ટ છે તેમાં લાયકાત માંગેલ છે. હોસ્ટેલ કામગીરીનો અનુભવ ગ્રેજ્યુએટ ઉમેદવારને પ્રથમ પસંદગી કરવામાં આવશે. તો મિત્રો, જરૂરી લાયકાત, યોગ્ય અનુભવ અને સક્ષમ ઉમેદવારોને શ્રેષ્ઠ પગાર તથા સુવિધા મળશે. સેલરીની વાત કરવામાં આવે તો બેસ્ટ ઇન એજ્યુકેશન સેક્ટર વી મે ઓફર હાયર સેલરી ટુ ડિઝર્વિંગ કેન્ડિડેટ. બહાર ગામના ઉમેદવારો માટે કેમ્પસમાં જ રહેવા જમવાની સુવિધા કરી આપવામાં આવશે અને વડોદરાથી કેમ્પસ બસ સુવિધા પણ ઉપલબ્ધ કરવામાં આવશે. તો બાયોડેટા તથા લાયકાત અનુભવના જરૂરી પ્રમાણપત્રો સાથે અરજી કરવાની રહેશે અથવા તો રૂબરૂ મળીને પણ તમે ઇન્ટરવ્યૂ આપી શકો છો. તો ટ્રસ્ટી શ્રી જાયકા જનસહાયક ટ્રસ્ટ KJIT સાવલી સંચાલિત જ્ઞાનશક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ ઓફ એક્સેલન્સ KJIT કેમ્પસ નવીકોટ ITIની સામે સાવલી 397070 જિલ્લો વડોદરા. મોબાઈલ નંબર કોઈ ક્વેરી હોય તો 89 80 31 41 90 અથવા તો ફોન નંબર છે 026 67 29 29 22. તમારી અરજી હમણાં જ તમે ઈમેલ કરી દેશો. ઈમેલ આઈડી છે jobs@kjit.org અથવા તો www.kjit.org. તો બે અલગ અલગ વિભાગમાં બે અલગ અલગ જિલ્લાઓ કક્ષાએ આ ભરતી જાહેર કરવામાં આવી છે શિક્ષકો તથા સ્ટાફની. ધન્યવાદ.